આશા વર્કર બહેનો દ્વારા પગાર વધારાની માંગ સાથે જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાયેલ. હેલ્થ સેન્ટરોમાં ફરજ બજાવતી આશા વર્કર બહેનોને પગાર વધારાનો સરકાર દ્વારા લાભ અપાયો ન હોય. આશા વર્કર બહેનોએ પગાર વધારાની માંગ સાથે આજરોજ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. રજૂઆત વેળા આશા વર્કર બહેનો ઉપસ્થિત રહેલ. મારું નામ છે શેખ મુમતાઝબેન અને અમે છેલ્લા 20 વર્ષથી 18 વર્ષથી આશા વર્કરોમાં ફરજ બજાવીએ છીએ અર્બન હેલ્થ સેન્ટરમાં. તો આજે જે સરકારશ્રી છે એ આંગણવાડી વર્કરો અને આંગણવાડી હેલ્પર બહેનોને પગાર વધારાનો ચુકાદો આવી ગયો, એ વાત સારી કહેવાય. અને આમ સરકાર એમ કહે છે કે નારી સશક્તિકરણની મોટી મોટી વાતો કરે છે. તો જો અમે આશા વર્કરો બહેનો છે એ પાયાના કર્મચારી છે, તો આશા વર્કરોને કેમ એની સાથે કેમ અન્યાય કરવામાં આવ્યો? આશા વર્કરોના પગારમાં ઝીરો છે અને એ પાયાના કર્મચારી છે, જે આરોગ્યને લગતી મેન કડી છે. તો ખરેખર તો હકીકતમાં આશા વર્કરોને પગાર વધારો થવો જોઈએ, એની બદલે આંગણવાડી વર્કરોની સાથે જ આશા વર્કરો બહેનો છે. તો આંગણવાડી વર્કરોને બહેનોને 24,000 ને 20,000 કરવામાં આવ્યો અને આશા વર્કરો બહેનોને ઠેંગો દેખાડવામાં આવ્યો. તો આ અમે સરકારના વિરોધમાં છીએ અને આ વાતને અમે નકારી કાઢીએ છીએ કે અમારી એક જ માંગ છે કે આશા વર્કરો બહેનોનો પગાર 25,000 થવો જોઈએ. અને અમે આજ એ માટે કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. જય હિન્દ, જય ભારત.